ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ કેમ છો બધા? તો ગાઈસ આજે 15મી ઓગસ્ટ છે, તો બધાને જય હિન્દ ને ગાઈસ 6:30 વાગ્યા છે ને આજ તો આપણે વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે। એ પપ્પા આ બાજુ ચા મૂકી છે ચૂલે। આજ તો પેલો ચૂલો હરગાવવાનો નથી એટલે બહાર ચૂલો બનાવ્યો છે ઈંટનો। જય માતાજી પપ્પા। જય માતાજી। તો ગાઈસ બહાર ચા મૂકીએ છીએ આજ તો, દાદા પણ નહીં રહ્યા અત્યારમાં। દીવાબત્તી કરે છે પપ્પા। ગેસ મમ્મી પણ આ બાજુ ચા મૂકવા જાય છે, દૂધ રેડવા। જય માતાજી મમ્મી। જય માતાજી। લાડો એમ દૂધ ભરાય આવું। ગેસ આપણે દૂધ ભરાઈ આવીએ। તો ગેસ આપણે દૂધ ભરાઈને આવી ગયા ને મમ્મી હવે ચા બની ગયો છે તો ઘરે છે। 3 જણા પીનારા હે, હું તો પીતી નહીં, બહુ મેલ્યો પેલો હેડો તો ચા હું દુકાને જઈશ હાલા। તો ગઈશ મમ્મી હવે શીતળામાનું ધૂપ કરી, શીતળામાને નવરાઈ ને ઘરે ચાંદલા કરે છે। હવે જો શીતળામાને નવરાઈ દીધા, ધૂપ કરી નાખ્યું, પાણી યારે બિહારે ગઈશ ને દીવો કર્યો છે ને મમ્મી હવે ચાંદલા કરે છે। પતી ગયું ને હવે બધું। તો ગઈશ આપણે હવે દુકાને જઈએ, પપ્પા ગયા ખેતર ચાલ લેવા। તો ગઈશ મમ્મી હવે આ બાજુ વાસણ ઘસે છે અને કચરા પોતું તો થઈ ગયું ગઈશ ને 9 વાગ્યા છે ગઈશ। જમવાનું તો આજે બનાવવાનું નથી, કાલ બધું બનાવી દીધું છે એટલા માટે આજ જમવાનું બનાવવાનું નથી। આજે શીતળા સાતમ છે એટલે ઠંડુ ખાવાનું છે। તો ગઈશ 10:30 વાગ્યા છે ને આપણે ટિફિન આલી આવીએ હવે પપ્પાનું। થોડો વરસાદ પણ ચાલુ થયો છે। મમ્મી આ બાજુ ડાલામાં પોટકા આવ્યા હતા, પપ્પાએ મૂક્યા હતા તો લઈને આવી ગઈ। આમ દૂધ ભરે ટિફિનમાં? હા તો ભર દે યાર, તો પછી હું દઉં। તમારે હાલ ખાવું હે? આવું લેવરાવા કે લઈ આવીશ? કેટલા પોટકા હે? તો હેડ લેવરાવા અહીં પડી જો, અહીં પડી। તો ગાઈસ 2 પોટકા છે, એક મમ્મીને લાવશે ને એક હું લઈ આવું। ગાઈસ મમ્મીએ ટિફિન ભરી દીધું છે આ બાજુ, આપણે હવે ટિફિન દઈ આવીએ પપ્પાને। શું કહો? ખાટલો નહીં નડતો, લાઈટ। તો ગાઈસ મંદિરે પહોંચી ગયા છીએ આપણે। તો ગાઈસ ફાઇનલી આપણે ખેતર પહોંચી ગયા છીએ। પેલો કેનાલ જાય છે, ચોખ્ખું પાણી આવ્યું હાથ તો, પેલી વખતે તો ચાલુ થઈ હતી એટલે બધું પાણી પડ્યું હોય એટલે ડોરું આવ્યું હતું, ચોખ્ખું થઈ ગયું છે। તો પપ્પા ખેતર છે તો આપણે એમને ઉપડાઈ આવીએ। જોઈ લો ઝાડ છે મોટા બાપુની, આપણે પેલી બાજુ છે ઓલો લેબડો રહી બાજુ। પછી ગઈશ મકાઈ જે થઈ નથી, નાની છે। ગઈશ આપણે પહોંચી ગયા પપ્પા જોડે। પપ્પાએ ચાલ લઈને રાખી છે। આથી આવવાનું વરસાદ આવે હેડો ફટકે જતા રહા। આ એક જ છે ને હેડો, હજુ આવતો નહીં બહુ, તો જઈએ। ગઈશ વરસાદ થોડો આવેલો છે, બહુ આવે પેલા આપણે ઘરે પહોંચી જઈએ। 4 પલળે ને એ લાયા 4 પોટકા, મારે 2 લાવીને હું લાવી।
તો ગઈશ પપ્પાને ચા ફરી દીધી આપણે આગળથી રવા જાય છે વરસાદ ચાલુ થઈ ગયો છે લાયા આટલા બધા બાટલા ભરલાયા આટલા બધા ચલો ચલો ફટાફટ આવે વરસાદ તો ગઈશ વરસાદ ચાલુ થઈ ગયો છે થોડી વાર રહે તો સારું આપણે ઘરે પહોંચી જઈએ હે ચપલું હે ધીરાબા તમારે કઈ ફોન ના પલડે ના હજી થેલો હે ને થેલામાં પડ્યા છે આપણા બેના હે થેલામાં તો નહીં પલડે ચેન હે અંદર મૂકી દઈશ તો ગાઈસ મળીએ હવે ઘરે ગાઈસ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને 12:15 થાય છે મમ્મી આ બાજુ આ બધા વાર્તા માંડવા આવ્યા હતા ગાઈસ તો વાર્તા સાંભળી લીધી અને હવે આ બાજુ ઘઉં ને ચોખા વેર્યા છે તો એ વારે છે તો મમ્મી વારી રહે એટલે આપણે જમી લઈએ તો ગાઈસ આપણે હવે જમવા બેસી ગયા છીએ આ બુરિયાનું શાક છે રોટલી છે પૂરી છે આ બાજુ રોટલી છે મમ્મી થોબરો લાવે છે લે આમાં મને નાલ દે થોડો ઊંટ બસ એ બસ અને અડવી ચા હાજુ લેતા તો ગઈશ આ ઠોબરો છે આને શું કહેવાય આપણે છાશ ઘઉં અને જાર આવે એટલે ઘઉં ને જાર ખાંડીને બનાવવામાં આવે પછી એને ચડવા મૂકે એટલે એમાં છાશ નાખવાની આવે અને આની પ્રસાદી ચડે છે આપણે શીતળામાંને એટલે આજ સવારે પ્રસાદ મમ્મીએ ચડાવી દીધી છે ગઈશ આપણા પાત્રા આવી ગયા અળવી પાત્રા તો આપણે જમી લઈએ હવે ને હું જમી રહ્યું એટલે દુકાને જવું એટલે પપ્પા ને મમ્મી પણ જમી લે તો ગઈશ 3 વાગ્યા છે ને આટલા વાગે આપણે ઉઠીને દુકાને આવ્યા છીએ પપ્પા જ્યાં ઘરે હવે થોડી વાર આરામ કરશે ને આપણે બેસશું દુકાને થોડી વાર તો ગઈશ આપણે હવે દુકાને ઘરે આવી ગયા ને 4:30 થયા છે તો આપણે હવે કચરા પોતું કરી દઈએ ને મમ્મી ગઈ છે ખોડિયારમાં દર્શન કરવા પપ્પા હવે દુકાને આવ્યા તો આપણે કચરા પોતું કરી દઈએ તો ગાઈસ સાંજ પડી ગઈ છે 6:10 થઈ છે ગાઈસ ગાઈસ મમ્મી આ બાજુ લોટ બાંધે છે તો ગાઈસ મમ્મી લોટ બાંધે છે ધીરાબા અત્યારે ભરી દેવું છે કે ભેંસ દે વાપસ હે અત્યારે ભરવું છે ભેંસ દે વાપસ તો એમને મોડું થતું હોય તો આવ દો દાદા આરામ કરે છે આ બાજુ સારું સર તો હાલ દે ધીરે બંધ તો હાલ દે ગઈશ આપણે હવે દુકાને જઈએ પપ્પાને મેકીએ ગેસ દવા તો ગઈશ મમ્મી હવે આ બાજુ દૂધ જુએ છે ભેંસ દુએ છે પપ્પાને બંને ને ગઈશ દૂધ આપણે આજ ભરાવા જવાનું નથી કાલે 8મ છે એટલે અત્યારે દૂધ આપણે બધું ત્યાં પ્રસાદ માટે નોંધાયું છે તો બધું ત્યાં આપવાનું છે અને હા કાલ 8મ છે તો કાલ આપણા ગામમાં મોટા પાયે આયોજન રાખેલું છે તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલ વ્લોગ આવશે આપણો આપણા ગામમાં શું શું આયોજન રાખ્યું છે એ બધું તમને બતાવીશું તો ગાઈસ આપણે હવે જમવા બેસી ગયા છીએ મરચું છે છાશ છે રોટલી છે આપણે જમી લઈએ હવે ને મમ્મી એમને જમવાનું બાકી છે હું જમી રહ્યું પછી જમી લઈશું તો ગાઈસ મમ્મી આ બાજુ જમવા બેસી ગઈ છે હવે અને આપણે હવે પપ્પાને જમવા મૂકીએ આપણે જમી લીધું જોડો ખાવ પગાના જોઈ લેડો ખાવ જો
ગઈશ 9 વાગે છે ને આટલા વાગે આપણે બધું કામ કરી રહ્યા. પાપડી પલાળવાની ખાલી બાકી છે, મમ્મી પલાળે છે. ખાટલા ગોદડા પણ આપણે કરી નાખ્યા. તો આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો અમારી ઠાકોરની લાઈવ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા સપોર્ટ કરતા રહેજો ને ગુડ નાઇટ. જય માતાજી.